આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ. ફટાફટ ખબરો જોઈએ. વેક્સિન આવ્યા બાદ પણ કોરોનાનું સંક્રમણ નહીં રોકાય. કોરોનાના વધતા જતા કહેર વચ્ચે WHOની વધુ એક ચેતવણી. WHOના ચીફે કહ્યું, રસી આવી ગયા બાદ એવું ન સમજવું કે વાયરસ ખતમ થઈ જશે. માત્ર વેક્સિન જ આ મહામારી નહીં રોકી શકે. અમદાવાદમાં કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં સતત દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 95% બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાયા. ખાનગી કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર 5% જેટલે 196 જેટલા જ બેડ ખાલી. એક તરફ તહેવારની ઉજવણી અને બીજી તરફ કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ભરાય. અમદાવાદમાં કુલ 71 કોવિડ હોસ્પિટલમાં 2010 બેડ પર હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ. હાલ આઇસોલેશનના 761 બેડ ફૂલ, માત્ર 81 બેડ જ ખાલી. એચડીયુના 763 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, તો માત્ર 68 બેડ જ ખાલી. બીજી તરફ એએમસી સંચાલિત હોસ્પિટલમાં 272 બેડ હાલ ખાલી. ભારતમાં કોવેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ. ભારત બાયોટેક અને આઈસીએમઆર સાથે મળી વેક્સિન પર કામ કરી રહ્યા છે. ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે 26,000 લોકોનું રજીસ્ટ્રેશન કરાશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને સોલા હોસ્પિટલમાં કોરોના વાયરસની રસી પહોંચી ચૂકી છે અને રસીની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. 26,000 લોકોને 28 દિવસમાં રસીના 2 ડોઝ અપાશે. ભારત બાયોટેક અને આઈસીએમઆરે પરીક્ષણ ચાલુ કરી દીધું છે. રસી બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેક. કોરોનાની રસી પહેલા અને બીજા તબક્કામાં સફળ રહી છે અને ત્રીજા સ્ટેજમાં પણ આ રસી સફળ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. 18 વર્ષના ઉપરના સ્વયંસેવકો પર રસીની ટ્રાયલ ચાલુ કરવામાં આવી. ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધીમાં ત્રીજી ટ્રાયલ પૂર્ણ થશે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો. બેસતા વર્ષના દિવસે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. બપોરે પણ કર્મચારીઓ કરી રહ્યા હતા કોરોના ટેસ્ટિંગ. આગામી દિવસોમાં કેસ વધશે તો પણ તંત્ર પહોંચી વળશે તેવો દાવો. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો. એક દિવસમાં કોરોનાના 29,164 નવા કેસ નોંધાયા, જ્યારે કે 449 દર્દીઓના મૃત્યુ. ભારતમાં એક દિવસમાં કોરોનાના 8.44 લાખ કોરોના ટેસ્ટ કરાયા, જ્યારે કે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 12.65 કરોડને પાર થઈ. દેશમાં કોરોનાના કેસ 88,74,000ને પાર. કોરોનાને કારણે કુલ 1,30,000થી વધુ લોકોના મૃત્યુ. દેશમાં 82,88,000થી વધુ દર્દીઓએ આપી કોરોનાને માત. વિશ્વમાં કોરોનાના 24 કલાકમાં 6.60 લાખ કેસ નોંધાયા. એક સપ્તાહમાં મળેલા કોરોનાના કેસમાં આજે સૌથી વધારે કેસ. દુનિયાના તમામ દેશમાં કોરોના સામેની લડાઈ શરૂ. વિશ્વમાં કોરોનાના કેસ 5.53 કરોડને પાર. કોરોનાને કારણે 13 લાખથી વધુ લોકોના મૃત્યુ, જ્યારે કે 3,84,00,000થી વધુ લોકોએ આપી કોરોનાને માત. અમેરિકામાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ. અમેરિકામાં માત્ર 6 દિવસમાં જ 10 લાખ કેસ નોંધાયા. પહેલા 10 લાખ કેસ આવવામાં 100 દિવસ થયા હતા. અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.15 કરોડથી વધારે. અત્યાર સુધીમાં 2.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. દિલ્હીમાં કોરોનાનું થર્ડ વેવ પૂર્ણતાને આરે. નવેમ્બરમાં આવેલી કોરોનાની નવી લહેર નબળી પડી રહી છે, જેને પગલે કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે આગળ નહીં વધે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સ્પષ્ટતા કરી, દિલ્હીમાં લોકડાઉન ફરીથી લગાવવાની કોઈ સંભાવના નથી. અમેરિકાની મોડર્ના દવા કંપનીએ તેમની કોરોના વેક્સિન 95% સફળ હોવાનો દાવો કર્યો. તેમણે દાવો કર્યો આ વેક્સિનને રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકાય છે. તેમજ અંતિમ તબક્કાના ટ્રાયલમાં વેક્સિન સફળ રહી હોવાની માહિતી સામે આવી. સુરતમાં મહુવા શુગર મિલમાં ચૂંટણી માટે મતદાન શરૂ થયું. 16માંથી 15 ઉત્પાદક બેઠક માટે મતદાન, જ્યારે કે એક બેઠક બિન ઉત્પાદક રહેશે. મહુવા શુગરમાં કુલ 22,500 સભાસદો, જેમાંથી 5,500 સભાસદો મતદાન કરશે. શુગર મિલની ચૂંટણીમાં 13 બેઠકો માટે 39 ઉમેદવારો મેદાન. અમદાવાદમાં સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે આજે લેવાઈ શકે નિર્ણય. મંદિર ટ્રસ્ટીઓ અને આર્મી અધિકારીઓ વચ્ચે બપોરે 1 વાગે બેઠક. 5 મહિનાથી દર્શનાર્થીઓ માટે બંધ છે આ મંદિર. આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મંદિર હોવાથી નિર્ણય લેવામાં વિલંબ. સુરતના શ્રદ્ધાળુઓ નહીં કરી શકે પાઘડીના દર્શન. કોરોના મહામારીને પગલે પાઘડીના દર્શન મોકૂફ રખાયા. પારસી પરિવાર હરિભક્તોને કરાવે છે પાઘડીના દર્શન. ભગવાન સ્વામિનારાયણે પારસી પરિવારને આપી હતી પાઘડી. લોકડાઉન બાદ ફરી શરૂ થયું રાજકોટમાં જલારામ ધામનું અન્નક્ષેત્ર. 239 દિવસ બંધ રહ્યા બાદ ફરી અન્નક્ષેત્ર શરૂ કરાયું. અન્નક્ષેત્રમાં કોરોનાની ગાઈડલાઈનનું થશે ચુસ્ત પાલન. 200 વર્ષથી ચાલતું સદાવ્રત અન્નક્ષેત્ર ભાવિકો માટે શરૂ. રાજકોટ શહેરને ભિક્ષુક મુક્ત બનાવવાની મનપાની કવાયત. મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા ચલાવશે ઝુંબેશ. ભિક્ષુકને ભીખ ન આપવા મ્યુનિસિપલ કમિશનરની અપીલ.
રાજકોટની સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી. ભાઈબીજના દિવસે મહિલાઓ માટે ફ્રી મુસાફરીનો મનપાનો નિર્ણય. મહિલાઓએ મનપાના નિર્ણયને આવકાર્યો. નર્મદામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તમામ પ્રકલ્પ પ્રવાસીઓ માટે બંધ રહેશે. સામાન્ય રીતે સોમવારે પ્રવાસીઓ માટે તમામ વસ્તુઓ બંધ હોય છે, પરંતુ ગઈકાલે સોમવારે નવા વર્ષની શરૂઆત થતી હોવાથી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાયું હતું. ડાંગના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો. દિવાળીની રજામાં પ્રવાસીઓ ઉમટ્યા. કોરોના કાળમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા. રાજકોટમાં વિંછિયા તાલુકાના ભાજપના પ્રભારી પર હુમલો થયો. જૂના અદાવતમાં ખોડાભાઈ ખસિયા પર પાઇપ અને ધારિયાથી હુમલો. ઇજાગ્રસ્ત થતા ખોડાભાઈને સારવાર માટે લઈ જવાયા. સીસીટીવીના આધારે પોલીસે હાથ ધરી તપાસ. ગુજરાતભરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો. ગુજરાતના તમામ શહેરોમાં બેવડી ઋતુનો અહેસાસ થયો. વહેલી સવારે અને રાત્રે લાગે છે ઠંડી, જ્યારે બપોરે પડી રહી છે ગરમી. રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે 15.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. નલિયામાં લઘુત્તમ 15.3, મહત્તમ 30.4 ડિગ્રી તાપમાન, જ્યારે કે જૂનાગઢના કેશોદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું. પોરબંદરમાં 16.6, રાજકોટમાં 16.9, વલસાડમાં 17 ડિગ્રી તાપમાન. ગઈકાલ કરતા આજે અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણ સ્તર ઘટ્યું. કાલે અમદાવાદના મહત્તમ વિસ્તારોમાં AQI 300 ને પાર એટલે કે વેરી પુઅર કેટેગરીમાં હતું, જે આજે મોડરેટ કેટેગરીમાં પહોંચ્યું. અમદાવાદમાં સૌથી વધુ રખિયાલમાં 155 અને રાયગઢમાં 145 AQI નોંધાયું. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં શીતલહેર જોવા મળી. હિમવર્ષાને લીધે કેદારનાથના કપાટ બંધ કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના 4 જિલ્લામાં હિમપ્રકોપની ચેતવણી આપવામાં આવી. લોકો ગુલાબી ઠંડીનો કરી રહ્યા છે અહેસાસ. સુરેન્દ્રનગરના દેવપરા અને બડોલ ગામની વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું. આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી. ઉના પોલીસ સ્ટેશને અનુસૂચિત સમાજનો ઘેરાવ. 2 દિવસ પહેલા યુવતીએ ગળે ફાંસો ખાઈને કરી હતી આત્મહત્યા. યુવતીના સાસરિયા હેરાન કરતા પરિવારજનોનો આરોપ. વડોદરાના ડભોઈના સોમપુરા ગામે દીપડાએ 6 માસમાં 10 પશુઓનું મારણ કર્યું. દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ. દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન. નવસારીમાં નેશનલ હાઈવે 48 પર કારમાં આગ. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું આવ્યું સામે. કારમાં સવાર 6 લોકોનો આબાદ બચાવ. કાર સુરતથી વલસાડ જતી હતી, તે દરમિયાન બની ઘટના. અરવલ્લીના મોડાસામાં લુખ્ખા તત્વોની દાદાગીરી સીસીટીવીમાં કેદ. કોલેજ રોડ પર પેટ્રોલ પંપના કર્મચારી સાથે મારામારી કરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અરવલ્લીમાં વોટરા ટોલટેક્સ પર અસામાજિક તત્વોના આતંકનો મામલો. ટોલ બૂથ પર પથ્થરમારી તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. સમગ્ર મામલે મોડાસા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી. 10 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. પ્રધાનમંત્રી મોદી આજે બ્રિક્સ દેશોના શિખર સંમેલનમાં ભાગ લેશે. બ્રિક્સ શિખર સંમેલનમાં ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત ભાગ લેશે. બ્રિક્સ સંમેલનમાં આતંકવાદ, વેપાર, કોરોના મહામારી અંગે ચર્ચા કરવામાં આવશે. આ વર્ષે કોરોનાને કારણે સંસદનું શિયાળુ સત્ર રદ થવાની શક્યતા. જોકે જાન્યુઆરી 2021માં બજેટ સત્ર થશે. દર વર્ષે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થતું હોય છે. બિહારમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક થઈ શરૂ. બેઠકમાં કોરોના સહિત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચાની શરૂઆત. નીતિશ કુમારના નવા મંત્રીઓના વિભાગોની પણ બેઠકમાં વહેંચણી કરવામાં આવશે. બિહાર ચૂંટણીમાં મળેલી હાર અંગે આરજેડી નેતા શિવાનંદ તિવારી બાદ હવે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા. સિબ્બલે કહ્યું, કોંગ્રેસે હારને પોતાની નિયતિ માની લીધી છે. સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં મોટા સુધારાની પણ જરૂર બતાવી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના નિવેદન પર અશોક ગેહલોતે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, બિહાર ચૂંટણીના પરિણામ પર કપિલ સિબ્બલના નિવેદનથી દેશના કાર્યકર્તાઓને ઠેસ પહોંચી છે. આંતરિક બાબતોને મીડિયાની સામે લાવવાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર રાજ્યમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. મુફ્તીએ કહ્યું, કેન્દ્ર સરકાર લઘુમતી સમાજની બહુમતીવાળા વિસ્તારોમાંથી લઘુમતી સમાજને જ હાંકી કાઢવાનું ષડયંત્ર રચે છે. મધ્યપ્રદેશમાં સરકાર લવ જેહાદ પર બનાવશે કાયદો. અપરાધમાં દોષીને 5 વર્ષની સજા થઈ શકે. સાથે જ આરોપીને જામીન પણ નહીં મળે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા વિધાનસભામાં આ અંગે બિલ રજૂ કરશે.
પ્રધાનમંત્રી મોદીએ જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ હવે જેએનયુનું નામ બદલવાની ઉઠી માંગ. બીજેપી નેતા સીટી રવિએ જેએનયુનું નામ બદલી સ્વામી વિવેકાનંદના નામ પર રાખવાની કરી માંગ. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટમાં આતંકી કાવતરું નિષ્ફળ ગયું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 2 આતંકીઓની ધરપકડ કરી. આ બંને આતંકીઓ જૈશ-એ મોહમ્મદના હોવાનું આવ્યું સામે. બંને આતંકી જમ્મુ કાશ્મીરના રહેવાસી. તેમની પાસેથી 2 સેમી ઓટોમેટિક પિસ્તલ, 10 જીવતા કારતૂસ મળી આવ્યા. પ્રવાસી શ્રમિકોની મદદ કરનારા સોનુ સૂદને ચૂંટણી આયોગે બનાવ્યા પંજાબના આઇકન. સોનુ સૂદ રાજ્યમાં ચૂંટણી સંબંધિત જાગૃતિ અભિયાન ચલાવશે. ચૂંટણી આયોગે તેમને મંજૂરી આપી. આજથી મલાબાર યુદ્ધ અભ્યાસનું બીજું ચરણ શરૂ. 17 થી 20 નવેમ્બર સુધી ઉત્તરી અરબ સાગરમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન યુદ્ધ અભ્યાસ કરશે, જેમાં આઈએનએસ વિક્રમાદિત્ય તાકાતનો પરચો બતાવશે. ભારત સાથે ક્વાડ દેશ ચીને પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કરવા માંગતા હતા, જોકે સલાહકારોએ ચેતવણી આપી, જેથી ટ્રમ્પે નિર્ણય પાછો ખેંચ્યો. ઉપરાષ્ટ્રપતિ અને રક્ષામંત્રી સાથે વિચારણા બાદ ટ્રમ્પે વિવાદથી બચવા નિર્ણય લીધો. અમેરિકાની ચૂંટણીને ટ્રમ્પે ઇતિહાસની સૌથી પ્રપંચી ચૂંટણી ગણાવી. ટ્રમ્પ કેમ્પેને ચૂંટણીમાં ગરબડી થઈ હોવાના આરોપને સાચા સાબિત કરવા માટે એક આઈટી વર્કરને સાક્ષી તરીકે રજૂ કર્યો. આઈટી વર્કરનો દાવો કે તેણે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોને વોટિંગ દરમિયાન ગરબડ કરતા જોયા હતા, જોકે ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણી જીત્યાનો દાવો કર્યો. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને દેશની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવા 9 ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યા, જેમાં 2 ભારતીય અમેરિકી ઉદ્યોગપતિઓ પણ સામેલ. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા અને જીએસપીના સીઈઓ સોનિયા સિંઘલનો પણ સમાવેશ. આ બેઠકમાં કમલા હેરિસ પણ થશે સામેલ. અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જો બાઇડનને વાયદો કર્યો. રોબર્ટ ઓબ્રાયને કહ્યું, બાઇડનને જીત પછી સત્તાવાર રીતે જે પદ મળવું જોઈએ તે મળીને જ રહેશે, જોકે ટ્રમ્પ હજુ પણ પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં કર્યો મોટો દાવો. પુસ્તકમાં લખ્યા પ્રમાણે મનમોહન સિંહને સોનિયા ગાંધી એટલા માટે પ્રધાનમંત્રી બનાવ્યા કારણ કે તેઓ રાહુલ ગાંધી માટે ખતરારૂપ નહોતા. સાથે જ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો, સોનિયા ગાંધી જાણતા હતા કે વૃદ્ધ શીખ રાજકીય આધાર ન હોઈ શકે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડમાં અનેક ખુલાસા થયા. બરાક ઓબામાએ નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યું હતું. તેમના જીવનમાં ભારતનું અનેરું સ્થાન. પુસ્તકમાં આ વાતનો ઓબામાએ કર્યો ઉલ્લેખ. અમેરિકાએ 22 વર્ષ જૂનો બદલો પૂરો કર્યો. અમેરિકાએ ઇઝરાયલની મદદથી ઈરાનમાં ઘૂસી અલ-કાયદાના મુખિયાને ઠાર માર્યો. હુમલામાં ઓસામા બિન લાદેનની પુત્રવધુ પણ મારી ગઈ. અમેરિકી દૂતાવાસ પર અલ-કાયદાએ હુમલો કરતા 224 લોકોના મૃત્યુ થયા હતા, જેનો બદલો અમેરિકાએ હુમલાની 22મી વર્ષગાંઠ પર લીધો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના 17 કમાન્ડરોની હત્યા કરાઈ. હેલ્મંડ અને કંધારમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત અફઘાની સુરક્ષા બળોએ આતંકીઓનો સફાયો કર્યો. સાથે જ 152 પાકિસ્તાની આતંકીઓનો પણ સફાયો કરાયો. અફઘાનિસ્તાન મંત્રાલયે આપી માહિતી. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોસ્કોએ મધ્યસ્થી કરાવી, જે મુજબ રશિયાના 2000 સૈનિકો આ વિસ્તારમાં તૈનાત કરાયા. શાંતિ વાર્તા અંતર્ગત રશિયાએ રોકેટ લોન્ચર પણ આ વિસ્તારમાં મોકલવાની શરૂઆત કરી. પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચૂંટણીને પગલે ઇમરાન સરકાર સામે વિરોધનો વંટોળ. વિપક્ષી દળો પણ ઇમરાન સરકાર સામે રેલીનું આયોજન કરતી રહે છે. ઇમરાન સરકારે તમામ વિરોધ ડામવા, રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો, જોકે તેની પાછળનું કારણ કોરોના મહામારીનું આપવામાં આવ્યું. પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ગેરકાનૂની રીતે ચૂંટણી યોજી. મતગણતરીમાં વિપક્ષી દળે ઇમરાન સરકાર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો, જોકે હાલ પીટીઆઈ પાસે મત વધુ હોવાથી ઇમરાન ખાનની પાર્ટીના જીતના એંધાણ દેખાઈ રહ્યા છે. ભારતીય અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધુ સારી રિકવરી જોવા મળી, જેથી હવે રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરવાની ફરજ નહીં પાડે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સે પોતાના વૈશ્વિક અનુમાનમાં કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર સરેરાશ 6% રહેવાનું અનુમાન. નવા વર્ષે ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં કરી શકે છે વધારો. ફોનના બિલમાં થશે 20% સુધીનો વધારો. વોડાફોન આઈડિયા ટેરિફમાં 15 થી 20%નો વધારો કરી શકે. વર્ષ 2019માં પ્રથમ વખત કંપનીઓ ટેરિફમાં વધારો કર્યો હતો. વિદેશી બોક્સ ઓફિસમાં ફિલ્મ લક્ષ્મી બોમ્બની કમાણી. આ ફિલ્મને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની સાથે યુએઈમાં પણ રિલીઝ કરાઈ હતી. વીકેન્ડમાં ફિલ્મે ઠીકઠાક કમાણી કરી. માર્ચ 2020થી અત્યાર સુધીમાં વિદેશમાં રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ.
16મી નવેમ્બરે બચ્ચન પરિવારે ધૂમધામથી ઉજવ્યો આરાધ્યાનો બર્થડે। ગઈકાલે બર્થડે પાર્ટીનો ફોટો ઐશ્વર્યાએ શેર કર્યા। સાથે જ અમિતાભ બચ્ચને પણ આરાધ્યાના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા।